15મી જુલાઈથી લઈ અને 15મી ઓગસ્ટ સુધી તમારે દબાવીને વાવેતર કરી શકાય। શરૂઆતની અવસ્થામાં વાવેતર કરજો, બહુ તમને સારું ઉત્પાદન મળવાની 80 થી 100 મણની વાતો કરી છે જે ખેડૂત મિત્રોએ, તો ત્યાં આપણે એક ભૂલ કરતા હોય ને એ લોકો ખૂબ સારું ઉત્પાદન મેળવી જતા હોય છે। નમસ્કાર દોસ્તો, આપણી આ YouTube ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, ખાસ કરીને આજે વાત કરવી છે દિવેલાના પાકની, એરંડાના પાકની, કે દિવેલા અથવા એરંડાનું વાવેતર ખરેખર ક્યારે કરવું જોઈએ અને આ વર્ષની અંદર જ્યારે વરસાદની ખેંચ હોય એવી પરિસ્થિતિની અંદર દિવેલા આપણને ક્યાં પહોંચાડશે, તો એ મુદ્દા ઉપર વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું। મિત્રો, દિવેલા ખૂબ અગત્યનો અને વિદેશી હુંડિયામણ રળી આપતો આપણો ખૂબ અગત્યનો તેલીબિયા વર્ગનો ભાગ છે। દોસ્તો, દિવેલાનો વાવેતર હોય તો આવનારા 15 દિવસ પછી તમે દિવેલાનું વાવેતર 100% કરી શકો। યુનિવર્સિટીની પણ ઘણી બધી ભલામણો હતી કે ઓગસ્ટ મહિનાની અંદર, સપ્ટેમ્બર મહિનાની અંદર આ બે ખાસ ભલામણ હતી કે વાવેતર કરી શકાય, પરંતુ આજની આધુનિક ટેકનોલોજી જેના કારણે આજે વહેલું વાવેતર પણ શક્ય છે। મિત્રો, દિવેલાનો પાક છે એ લાંબા ગાળાનો પાક છે। 6 મહિના સુધી ઊભો રહેતો પાક છે, 6 થી 7 મહિના સુધી દિવેલા ઊભા રહેતા હોય છે। એ જ દિવેલાની અંદર વ્યવસ્થિત 4-5 માળ બેસતી હોય છે અને તો જ તમને વીઘા દીઠ સારું ઉત્પાદન મળતું હોય છે। દોસ્તો, આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે એક વીઘાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો 80 થી 100 મણ દિવેલા પકવે છે અને ખૂબ સારા પરિણામ મળે છે। આજની વાત કરીએ તો આ વર્ષની અંદર દિવેલાનું વાવેતર કરવું હિતાવહ રહેશે કે કેમ, એની ખાસ કરીને વાત કરીએ તો પહેલા એ જાણવાનું છે કે હાલની સ્થિતિ અને વૈશ્વિક માંગ શું છે। હાલની સ્થિતિની વાત કરીએ તો દિવેલાનું બજાર છે એ તેજીમાં છે। દિવેલા ખૂબ સારા એવા તેજીની અંદર આગળ વધી રહ્યા છે। દિવેલાનો બજાર ભાવની વાત કરીએ તો બજાર ભાવ પણ ખૂબ સારો એવો છે। અત્યારે પ્રતિ મણ દીઠ 1400ની આસપાસનો ભાવ માર્કેટ યાર્ડની અંદર ખેડૂતોને મળી રહ્યો છે, પણ મોટા ભાગના ખેડૂતો પાસે અત્યારે દિવેલા હાજર નથી। જે સ્ટોકિસ્ટ લોકો છે એમની પાસે મતલબ દિવેલા હોતા હોય છે। તો દિવેલાનું ભવિષ્ય કેવું રહેશે આવનારા સમયની અંદર, વૈશ્વિક માંગ શું છે? તો મિત્રો, અમેરિકા અને ઈરાન સાથે જે તણાવ વધવાના કારણે દિવેલા ઉપર થોડીક એની અસર થઈ હોય, પણ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનની વાટાઘાટો ચાલતી હોય ત્યારે આવા સમયની અંદર ભારત દેશ છે સૌથી વધારે નિકાસ કરી શકે અને દિવેલાનો પાક નિકાસલક્ષી પાક છે, એટલે નિકાસ ખૂબ સારી થાય। જો નિકાસ સારી થાય તો બજાર ભાવ હું માનું ત્યાં સુધી 100% સારો મળી રહે, એટલે ભવિષ્ય આ વર્ષની અંદર તો છે ને છે। તો દિવેલાનું વાવેતર કરવાનું વિચારતા ખેડૂત મિત્રોએ 1 વીઘાના વધારે વાવવા જોઈએ, આવી મારી તમને પર્સનલ ભલામણ છે। કોમોડિટીના વર્લ્ડના આધારે, વૈશ્વિક પરિસ્થિતિના આધારે, હાલની સ્થિતિ અને બજાર ભાવના ધ્યાને રાખીએ તો દિવેલાની અંદર ખૂબ સારું ઉપજ મળવાની શક્યતા છે, ઉત્પાદન પણ સારું મળે છે। દોસ્તો, વધારે સારું ઉત્પાદન લેવું હોય તો વાવેતર ક્યારે કરવું જોઈએ, કારણ કે દિવેલા માટે ખૂબ અગત્યનું છે પરિબળ છે, તો વાવેતર ક્યારે કરવું જોઈએ? યુનિવર્સિટીએ ભલામણ ઓગસ્ટ મહિનાની કરી છે, સપ્ટેમ્બર મહિનાની કરી છે। આ થોડું ઘણા બધા ખેડૂત મિત્રોના અનુભવ લીધા, અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો આપણો આગલો વિડીયો પણ વાવેતર ક્યારે કરવું જોઈએ તો 1,70,000 જેવા લોકોએ જોયો છે, એમના ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતાના અભિપ્રાયો શેર કર્યા છે। તો દોસ્તો, હું એવું માનું છું કે દિવેલાનું વાવેતર ખેડૂત મિત્રો હજી તો વાવણી થઈ નથી। આ વર્ષે અલ નીનોની અસરના કારણે હજી સુધી ગુજરાત રાજ્યના કોઈ પણ વિસ્તારમાં ક્યાંક વળી છૂટો છવાયો વરસાદ થયો હોય તો ભલે, બાકી મોટા ભાગનો 95% કરતાં વધારે વિસ્તાર એવો છે કે જ્યાં વાવેતર નથી થયું। તો હવે વરસાદ ખેંચાય તો ટૂંકા ગાળાના પાકો અથવા તો ઓછા પાણીવાળા પાકો કે જેને ઓછા પાણીની જરૂરિયાત પડતી હોય એમાં દિવેલા એક સમાવિષ્ટ આપણે કરી શકીએ, તો દિવેલાનું વાવેતર 100% કરી શકે। 15 જુલાઈ આસપાસ તમે દિવેલાનું વાવેતર કરો તો શરૂઆતની અવસ્થામાં હું એવું માનું ઘોડિયા ઈયળનો કદાચ એટેક થઈ શકે, તો અત્યારની આધુનિક ટેકનોલોજી વાળી જે દવાઓ એવી છે, ખાસ કરીને લીમડાનું તેલ બજારની અંદર જે 90,000 પાવર ધરાવતું લીંબોળીનું તેલ આવે, અતિશય કડવું, બરાબર, જેને હાથ અડી ગયા પછી પણ 2 દિવસ કડવું લાગે। આ તેલની વિશેષ માહિતી માટે જે ખેડૂત મિત્ર દિવેલા વાવતો હોય એ એકવાર આ નંબર ઉપર સંપર્ક કરજો, તમને ખ્યાલ આવશે। આ ઝેર નથી, લીંબોળીનું તેલ છે, બરાબર। આ લીંબોળીનું તેલ બજારની અંદર
ખૂબ સારી એવી માત્રાની અંદર ઉપલબ્ધ હોય તો એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળી જશે દોસ્તો. આ તમારી જે ઘોડિયા ઈયળો આવે છે, સુસિયા પ્રકારની જીવાતો આવે છે, એની સામે લડી લેવા માટે સક્ષમ છે. એટલે શરૂઆતની અવસ્થાથી જ આ તેલનો ઉપયોગ કરજો. બીજી કોઈ દવાઓના ઝેર છાંટવાથી જમીન બગડે છે અને જમીન બગાડવાની પણ જરૂરિયાત નથી. એટલે વાવેતરનો યોગ્ય સમય 15મી જુલાઈથી લઈ અને 15મી ઓગસ્ટ સુધી તમારે દબાવીને વાવેતર કરી શકાય. શરૂઆતની અવસ્થામાં વાવેતર કરજો, બહુ તમને સારું ઉત્પાદન મળવાની શક્યતા છે. બીજી ભૂલ જે આ 80 થી 100 મણની વાતો કરી છે જે ખેડૂત મિત્રોએ, તો ત્યાં આપણે એક ભૂલ કરતા હોય ને એ લોકો ખૂબ સારું ઉત્પાદન મેળવી જતા હોય છે. એનું કારણ છે કે વાવેતર અંતર યોગ્ય જાળવે છે. અત્યારના મોટા ભાગના દિવેલા 3 નંબરની જાત હતી ને દિવેલાની, એ થોડી ઉપર જઈને પછી એમાં ડાળું બેસતી હતી. અત્યારે મોટા ભાગની જે 7 નંબરની જાત છે, 8 નંબરની જાત છે, 9 નંબરની જાત છે, નીચેથી ડાળીઓ ફેલાય છે. એટલે બે છોડ વચ્ચે કે બે હાર વચ્ચે, પેલા બે હાર વચ્ચેની વાત કરીએ કે દિવેલાની બે હાર વચ્ચે મિનિમમ 6 ફૂટનું અંતર રહેવું જોઈએ. અને આ વિસ્તારમાં મોટા ભાગે જે ગીર સોમનાથ જિલ્લામાં વાવેતર કરે, કપાસની વચ્ચે વાવેતર કરે, પેલા દિવેલાની જગ્યા જ નથી મળતી, પણ તોય સારું ઉત્પાદન લઈ લે છે. બીજો મુદ્દો, બે છોડ વચ્ચેનું અંતર. મિત્રો, યુનિવર્સિટીએ ભલામણ કરેલી છે કે 2 ફૂટનું મિનિમમ અંતર હોવું જોઈએ. મોટા ભાગના ખેડૂત મિત્રો 1 ફૂટથી અડધા ફૂટે મેં દિવેલા વાવતા ઘણાને જોયા છે. 4 ફૂટ બે હાર વચ્ચેનું અંતર રાખે અને 1.5 ફૂટથી 1.5 ફૂટ જેટલું અંતર બે છોડ વચ્ચે રાખે. છોડને ફેલાવવું તો ફેલાવવું ક્યાં, ડાળીને નીકળવી તો ડાળીઓને જાવું ક્યાં? એટલે પછી એની અંદર માળ પૂરેપૂરા ન બેસે, એને ઇટિયોલેશન કહેવાય. ડાળ ઉપર ડાળ લાગી જાય એટલે ત્યાં ફોટોસિન્થેટિક એક્ટિવિટી ન થાય. એટલે ખેડૂત એવું કરે, છોડની સંખ્યા વીઘામાં વધારી દે અને ઉત્પાદન ઘટાડી દે. આપણે એવું નથી કરવાનું. તમને જે ભલામણ કરવામાં આવે છે કે ભાઈ 6 ફૂટ બે હાર વચ્ચેનું અંતર તમારે 6 ફૂટ રાખવાનું છે અને બે છોડ વચ્ચેનું જે અંતર છે એ તમારે મિનિમમ 2 ફૂટ રાખવાનું છે. કેટલું? 2 ફૂટ. અને તમે આમ કહેજો, ખૂબ સારું પરિણામ મળે એની હું તમને ખાતરી આપું મિત્રો. ખૂબ સારું રિઝલ્ટ. કારણ કે જેટલા દિવેલા પારવા હશે એટલા સારા ફૂટશે, અને જેટલા સારા ફૂટશે એટલું તમને ઉત્પાદન સારું મળશે. કારણ કે જેટલી ડાળો આવે એટલા માળ આવે. એ ખાસ મુદ્દો યાદ રાખજો. એટલે દિવેલાના પાકનો વાવેતર સમય અને વાવેતર અંતરમાં ભૂલ કરી એટલે તમે 20 મણની બહાર ક્રોસ ન કરી શકો એની હું તમને ખાતરી આપું છું. પછીની વાત કરીએ તો હવે કઈ જાતની પસંદગી કરવી જોઈએ. મોટા ભાગના ખેડૂત મિત્રો આપણે લગભગ 3-4 વર્ષથી યુટ્યુબના માધ્યમથી ઉત્તર ગુજરાતના ખેડૂતો, મધ્ય ગુજરાતના ખેડૂતો હોય કે પછી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારના ખેડૂતો હોય કે પછી આસપાસનો કોઈ પણ વિસ્તાર હોય જ્યાં દિવેલાનું વાવેતર થતું હોય ને એના મોટા ભાગના ખેડૂત મિત્રોએ મારો કોન્ટેક્ટ નથી કર્યો, એવું નથી બન્યું, તો એમની સાથે થયેલી વાટાઘાટ મુજબ, દાંતીવાડા યુનિવર્સિટીના અમુક વૈજ્ઞાનિકો જોડે થયેલી વાટાઘાટો મુજબ મિત્રો હજી એવું કહેવાય છે કે 7 નંબરની જાત છે ની એવર ગોલ્ડ છે. એટલે હંમેશાના માટે સોનું જ રહેવાનું છે. 7 નંબરની જાત ખૂબ સારી જાત છે, ખૂબ સારા પરિણામ આપે છે દોસ્તો, અને ખૂબ સારા રિઝલ્ટ 7 નંબરની જાતમાં મળેલા છે. અર્ધ કાંટાવાળા ગોંગડા થાય છે. 20 થી 25 મણ સરેરાશ ઉત્પાદન. આપણે એમ નથી કહેતા કે પણ આ એક જણાને 8 મણ આવ્યું હોય ને એકને 30 મણ આવ્યું હોય ને એની આ સરેરાશ નીકળે. એટલે ગુજરાત આખાની 7 નંબરની સરેરાશ ઉત્પાદન 16 ગુઠાના વીઘાની વાત કરીએ તો 20 થી 25 મણ જેટલું એવરેજ રહે છે. એટલે ખાસ તમારે મુદ્દો ધ્યાને રાખવાનો છે. 2006 ની અંદર રિલીઝ થયેલી આ જાતો છે. અર્ધ કાંટાવાળા ભૂંગળા આવે છે. પિયત કોઈને વાવેતર કરવું હોય તો પિયત વિસ્તારની અંદર ખૂબ માફક આવતી જાત છે. આ ઉપરાંત આ જાતની વાત કરીએ તો દોસ્તો સુકારો અને કુમીના જે રોગો આવે છે, મૂળનો જે રોગ આવે છે એની સામે સેમી પ્રતિકારક છે. અને હવેનો સમય એવો છે કે ઘણા લાંબો સમયગાળો થઈ ગયો, 20 વર્ષ જેટલા આ જાતને થઈ ગયા. એટલે કદાચ હું એવું માનું કે હવે થોડીક ઉતરી પણ હોય, પણ એમાંથી સુધારો કરીને GCS 8 ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ 8 નંબરની જાત જે 30 મણ જેટલું ઉત્પાદન આપે છે ને એમાં પણ સુકારો અને મૂળના કોહવાના સામે પ્રતિકારક જાત હતી. સૌથી બેસ્ટ કોઈ જાત હોય તો હવે GCS 9 નંબરની જાત 32 મણ પ્રતિ વીઘા દીઠ ઉત્પાદન, સરેરાશ ઉત્પાદનની વાત કરીએ. કારણ કે સરેરાશ ઉત્પાદન હંમેશા ઓછું હોય. તમારા વિસ્તારમાં કોઈ એવો વિસ્તાર હોય કે જેને ખાલી
મોજ શોખ ખાતર કે ભાઈ વાડ કરવા માટે દિવેલાનું વાવેતર કર્યું હોય અને ઘણાએ સ્પેશિયલ ખેતી કરવા માટે કર્યું હોય તો સરેરાશની અંદર આ બધું ગણવામાં આવે એટલે 32 મણની ઉત્પાદન ક્ષમતા ધરાવે હારામાં હારો ખેડૂત હોય તો 40 45 50 મણ સુધી દિવેલા છે 9 નંબરના લઈ શકે. પિયત વિસ્તારમાં જો આ વાવેતર કરવામાં આવે પિયત વાળા એરિયાની અંદર તો આ જાતનું ખૂબ સારું ઉત્પાદન મળે છે. સુકારો અને મૂળના કોહવારા સામે પ્રતિકારક જાત છે. કાંટાવાળા ગોંગડા ધરાવે છે. લાલ થડ આવતું છે. ત્રિશારી હશે, 3 બાજુ શારી આવે છે આની અંદર, પાંદડા ઉપર દાંડી ઉપર ને પાંદડા નીચેની સાઈડ દાંડી ઉપર અને થડ ઉપર ત્રિશારી જાત છે. આ ઉપરાંત 10 નંબરની જાત છેલ્લી કે જે સર્વોત્તર ગોલ્ડના નામે ઓળખાય, ખૂબ સારું ઉત્પાદન આણંદ યુનિવર્સિટી દ્વારા બારી પાડવામાં આવેલી આ જાત છે. લાલ રંગનું એનું થડ થાય છે, ત્રિશારી હશે, બરાબર. અને 100 દાણાનું વજન, મેક્સિમમ વજન ઉતારવા માટે 100 દાણાનું વજન 35 ગ્રામ છે. દાણાની વાત કરું છું, ગોંગડાની વાત નથી કરતો. 35 ગ્રામ વજન છે. ને સુસ્યા જે રોગ લાગી જાય છે, સુસ્યા જીવાત સામે ખૂબ સારી એવી પ્રતિકારકતા ધરાવતી આ જાત છે. એટલે હું એવું માનું તમારે આણંદની આસપાસના વિસ્તારમાં એટલે મધ્ય ગુજરાતમાં તમે જો દિવેલાનું વાવેતર કરતા હોય તો તમારે જે 10 નંબરની જાત છે 10 નંબર GCS 10 નું વાવેતર કરવું જોઈએ. જ્યારે તમે સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તારની અંદર વાવેતર કરવા ઈચ્છતા હોય તો તમારે 9 નંબરનું વાવેતર કરવું જોઈએ. અને ઉત્તર ગુજરાતના લોકોને GCS 7 નંબરની જાત છે સૌથી વધારે માફક એવી છે. અમુક જે નવી જાત છે જેનું પોતાનું બિયારણ વાપરી એકાય એવી GSC ગુજરાત આણંદ કેસ્ટર 11 નંબરની જાત છે, 26 મણ જેટલું, એટલે કે આ હાઇબ્રિડ નથી, સિલેક્શન થી બનાવેલી જાત છે. ખૂબ મતલબ પહેલાની સાપેક્ષમાં ઓછું ઉત્પાદન આપે છે પણ આને બિયારણ માટે પોતાનું બિયારણ વાપરી શકાય છે. 100 દિવસે ટૂંકું જેને પાણી હોય અથવા તો ઓછું પાણી હોય તો એને 100 દિવસે આની પહેલી વીણી લાગી જાય છે અને 180 દિવસની અંદર 6 મહિનાની અંદર આ જાત છે કમ્પ્લીટ થઈ જતી હોય. બિન પિયત વિસ્તારમાં કોઈને દિવેલાનું વાવેતર કરવું હોય તો 11 નંબરની જાત છે ખૂબ સારી છે. એટલે દોસ્તો દિવેલાની આ જાતો વિશેની માહિતી એમાં હું તમને એવું માનું છું 7 નંબરની જાત, 9 નંબરની જાત અને 10 નંબરની જાત તમારા માટે ખૂબ સારું અને મેં વિસ્તાર વાઇઝ જે જણાવ્યું છે એ તમને ખૂબ સારા પરિણામ આપશે. આ ઉપરાંત પ્રાઇવેટ કંપનીની પણ ખૂબ સારી એવી જાતો આવે છે, કારણ કે એને પણ ભૂલી ન શકીએ, કારણ કે મોટા ભાગે એ પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે. તમે તમારી જાતના અનુભવના આધારે તમારા વિસ્તારમાં જે ખેડૂતોએ વાવેતર કર્યું છે અથવા તો તમારા જે ડીલર મિત્રો છે એમના જે અનુભવ છે એના વિશ્વાસના આધારે તમે તમારા વિસ્તારમાં પ્રાઇવેટ કંપનીની ઘણી બધી દિવેલાની જાતો આવે છે, એમાં ખૂબ સારી અમુક જાતો છે, એનું પણ તમે વ્યવસ્થિત અને ખૂબ સારું ઉત્પાદન લઈ શકો છો. એટલે એવું નથી કે ભાઈ 9 નંબર ન મળ્યા તો કંઈ આ વાવવા કે ન વાવવા, 100% એ જાત વાવેતર કરી શકાય. વિશેષ માહિતી માટે તમે અમારો કોન્ટેક્ટ કરજો. મિત્રો, દિવેલાનું વાવેતર કરતા ખેડૂત મિત્રોને આ વર્ષે 2026માં અલ નીનોનું વર્ષ હોવાના કારણે પાણીની તંગી રહેશે. આવી પરિસ્થિતિની અંદર પશુઓને લીલો સારો સતત મળી રહે એના માટે થઈને કાળી જુવાર જે છૂટક બજારની અંદર મળે, યાદ રાખજો અત્યારે મોટા ભાગના પેકિંગ થી ભરમાવા માંડ્યા છે. એમ કે ખેડૂત મિત્રો 1100 રૂપિયા 500 ગ્રામ ખરીદી ગયું. દોસ્તો, આ એક વાત એવી આવે કે ભાઈ સાહેબે કીધું ને એમ નથી, છૂટક જુવાર ને એની વિશેષ માહિતી અહીંયા આપેલો આ એક જ નંબર કે જેની ઉપરથી તમને એની વિશેષ માહિતી, વધારે માહિતી માટે તમે અમારો ગમે ત્યારે સમય મર્યાદાની અંદર કરજો, અમે તમને ચોક્કસ માહિતી આપવાનો પ્રયત્ન કરશું. દોસ્તો, આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, જય હિન્દ.